વિદેશ જવાની ગેલછામાં વધુ એક ગુજરાતી પરિવાર છેતરપિંડી અને લૂંટનો શિકાર બન્યું। મહેસાણાના વિજાપુર તાલુકાના વસઈ ગામમાં બે યુવાનને ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટે ₹64 લાખનો સોદો પાડ્યો। જો કે એજન્ટે યુવાનોને દિલ્હી બોલાવી મહેસાણા ગેસ્ટ હાઉસમાં પોતાના સાગરીતો મોકલી યુવાનોના પરિવાર સાથે પિસ્તોલની અણીએ લાખોની લૂંટ ચલાવી। મહેસાણાના રાણોસણા બ્રિજ પર સોમવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। મહેસાણાથી ડીસા જઈ રહેલી એક ઇકો કારમાં અચાનક આગ લાગતા વાહન બળીને ખાખ થઈ ગયું છે। બનાસકાંઠા પાસિંગની કારમાં સવાર ચાલકની સમય સૂચકતાના કારણે મોટો અનર્થ ટળ્યો છે। દિન પ્રતિદિન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારી હવે સામાન્ય બાબત બની ગઈ છે। અમદાવાદ શહેરના નારોલ વડવા રોડ પર આવેલી ઈશનપુર પબ્લિક સ્કૂલમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ। ક્લાસરૂમમાં બે વિદ્યાર્થીઓના ઝઘડા વચ્ચે પડેલા વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીની આંખમાં પરીકર મારી દેતા ગંભીર ઇજા થઈ હતી। રાજ્યમાં ઉનાળો પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે। સોમવારે સતત બીજા દિવસે રાજકોટમાં 41.41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું। દિવસ પર રાજકોટવાસીઓએ ભારે ગરમી અને સાંજે ઉકળાટનો અનુભવ કર્યો। મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે કડીના નંદાસણ રોડ પર પેશાબ કરવાના બહાને એક પેસેન્જર પાસેથી ચાંદીના દાગીના ભરેલો થેલો લૂંટી ફરાર થયેલા રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો છે। મહેસાણા જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને વણુકાયેલા ગુનાઓને ભેદ ઉકેલવા માટે એલસીબી સતત કાર્યરત છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।